ઓકે તો મિત્રો, આજે આપણે જોવાનું છે વીક નંબર 42ના મોસ્ટ એમપી આઈસીઈના વન લાઇનર પ્રશ્નો. તો શરૂઆત કરી દઈએ આજના વન લાઇનર પ્રશ્નો. ઓકે, સમગ્ર વિશ્વમાં સંધિવા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 12 ઓક્ટોબર. મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બનીને કોણ ઇતિહાસ રચ્યો છે? શેરી સિંહ. ભારતીય સેના દ્વારા રિયલ ટાઈમ એરસ્પેસ નિયંત્રણ વધારવા માટે શરૂ કરાયેલ સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડનું નામ શું છે? સક્ષમ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? દર્દીને ઝેર દ્વારા મૃત્યુ આપવું. તો નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં કોનો સમાવેશ થાય? એન્ટીબાયોટિક દવાઓ બંધ કરવી, લાઈફ ટાઈમ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવી, કોમામાં રહેલ વ્યક્તિનું વેન્ટિલેટર દૂર કરવું. જેમાં ઈચ્છા મૃત્યુમાં આટલી વસ્તુનો સમાવેશ થાય છે, પણ ઝેર આપવાનું નથી. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ઇલેક્ટ્રોનિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો યાદ રાખજો, સોનીપત, હરિયાણા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે 13 ઓક્ટોબર. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, જે યુનેસ્કોના પ્રથમ આરબના વડા બન્યા છે? ખાલિદ અલ અનાની. દ્રવ્ય પોર્ટલ તાજેતરમાં ચર્ચામાં હતું, તે કઈ સંસ્થાની પહેલ છે? સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ એટલે કે CRAS યાદ રાખવાનું છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય ઈ વેસ્ટ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 14 ઓક્ટોબર. વિશ્વ માનક દિવસ અથવા વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 14 ઓક્ટોબર. તાજેતરમાં ગ્રીન હાઇડ્રો મિશન હેઠળ કેટલા મુખ્ય ભારતીય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે માન્યતા આપવામાં આવી છે? 3. તાજેતરમાં નાણાં મંત્રાલયે પૂર્વી એન્ટાર્કટિકા ભારતના નવા પ્રસ્તાવિત સંશોધન સ્ટેશનની મંજૂરી આપી છે, તેનું નામ શું છે? મૈત્રી-2. આગલો પ્રશ્ન જોઈએ. 70મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો? અમદાવાદ. 70મા ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? લાપતા લેડીઝ. 70મો ફિલ્મફેર એવોર્ડ 2025માં બેસ્ટ એક્ટર તરીકે કોને એવોર્ડ મળ્યો છે? બેસ્ટ એક્ટરનો? તો કાર્તિક આયરન અને અભિષેક બચ્ચન. અભિષેક બચ્ચન અને કાર્તિક આયરન. ઓકે. 70મા ફિલ્મફેર એવોર્ડમાં સૌથી વધુ 13 એવોર્ડ જીતનારી કઈ ફિલ્મ છે? લાપતા લેડીઝ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ભારતમાં વિશ્વમાં વિદ્યાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 15 ઓક્ટોબર. ભારતમાં કોનો જન્મદિવસ 15 ઓક્ટોબરના વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ. ત્યારબાદ આગલો પ્રશ્ન. યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 15 ઓક્ટોબર. ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 15 ઓક્ટોબર. વર્ષ 2025માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ઉપર્યુક્ત તમામ એટલે કે મિશેલ H. ડેવોરેટ, જ્હોન ક્લાર્ક, જ્હોન M. માર્ટિનીસ. આ ત્રણેયને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે 2025માં. રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર નીચેનામાંથી કોને મળેલો છે? તો રિચર્ડ રોબસન, સુસુમ કિગાતાવા અને ઓમર M. યાગી. ઉપર્યુક્ત તમામને. આગલો પ્રશ્ન જોઈએ. તો મેરી ઈ બ્રુન્કો, ફ્રેડ રેમડેલ અને સિમોન સાકાગુચીને કયા ક્ષેત્રનો પુરસ્કાર આપવામાં આવ્યો છે નોબેલનો? તો મેડિસિન.
એટલે મિત્રો યાદ રાખજો મેડિસિનમાં કોને કોને મળેલા છે, તો મેરી ઈ બ્રુન્કો, ફ્રેડ રેન્ડેલ, સિમોન સાકાગુચી, આ બધાને મેડિસિનમાં મળેલો છે. ત્યારબાદ ખાસ યાદ રાખવાનું છે કે રસાયણશાસ્ત્રમાં સુસુકી સિગાગાવા, રિચર્ડ રોબસન, ઓમર એમ યાગી, અને ભૌતિકશાસ્ત્રમાં મિશેલ એચ ડેવરેટ, જ્હોન ક્લાર્ક અને જ્હોન એમ માર્ટિન, આ 3 ક્ષેત્રમાં મળ્યા છે. ત્યારબાદ વર્ષ 2025નો સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે, તો મોસ્ટ આઈએમપી છે, તો લાગ્ઝો ક્રાન્સના હોરકોય. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. 2025નો શાંતિ પુરસ્કાર મારિયા કોરીના મચાડોને એનાયત થયો છે. તેઓ ક્યાંના હતા, વેનેઝુએલા. એટલે શાંતિનો પુરસ્કાર કોને મળેલો છે, તો મારિયા કોરીના, યાદ રાખજો. વર્ષ 2025નો અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર કોને મળેલો છે, તો ઉપરયુક્ત તમામ, એટલે કે ફિલિપ એગિયોન, ત્યારબાદ જ્હોન મોકીર, પીટર હોવિટ, ફિલિપ એગિયોન, આ ત્રણેયને કયા ક્ષેત્ર મળે છે, તો અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં. ત્યારબાદ 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ CPC 2025નું આયોજન કયા દેશમાં થયું હતું, બાર્બાડોસ. આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ ખાદ્ય દિવસ અથવા વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, 16 ઓક્ટોબર. વિશ્વ ખાદ્ય દિવસ તરીકે 2025ની થીમ શું છે, તો હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડ એન્ડ અ બેટર ફ્યુચર. વિશ્વ એનેસ્થેસિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, 16 ઓક્ટોબર. કયા ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાન નિર્દેશકને કેન્ટીન આર મિલર એવોર્ડ 2025 મળ્યો છે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. અસ્ત્ર હિંદ ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે, ઓસ્ટ્રેલિયા અને ભારત. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ સમુદ્ર સંરક્ષણ પર પ્રકાશ પાડવા માટે પેસિફિક મહાસાગરની નીચેની અંદર લાઈવ ઇન્ટરવ્યૂ કર્યો હતો, પલાઉ. શ્રીવર્ધન બીચ, નાગાઓ બીચ અને પારાનાકા બીચ અને ગુહાગર બીચ અને લાડગર બીચ અને તાજેતરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. આ તમામ બીચ કયા રાજ્યમાં સ્થિત છે, મહારાષ્ટ્ર. તો યાદ રાખજો વર્ધન બીચ, નાગાઓ બીચ, પારાનાકા, ગુહાગર, લાડઘર, જેને બ્લુ ફ્લેગ મળ્યો છે, જે કયા રાજ્યના છે, મહારાષ્ટ્ર રાજ્યના. વિશ્વ ગરીબી નાબૂદી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, 17 ઓક્ટોબર. ડિજિટલ સોસાયટી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, 17 ઓક્ટોબર. તાજેતરમાં કીર સ્ટાર્ટમ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના વડાપ્રધાન છે, યુકેના, એટલે યુનાઇટેડ કિંગડમ. ભારત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા ડિજિટલ સહયોગ વધારવા માટે શરૂ કરાયેલી પહેલનું નામ શું છે, ભારત યુકે કનેક્ટિવિટી અને ઇનોવેશન સેન્ટર. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં આમિર ખાનને મુત્તાકીએ ભારતની મુલાકાત લીધી હતી. તેઓ કયા દેશના વિદેશ મંત્રી છે, તો અફઘાનિસ્તાન. ઓકે, ત્યારબાદ મિત્રો તો અહીંયા સુધી રાખીએ. આ પૂરું છે કરંટ